હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું કસાવા ચિપ્સ. કસાવા ખાવાથી તેના ફાયદા બહુ છે, પણ આ ચિપ્સ એકદમ સરળ છે અને ઇઝી એકદમ બની જતી હોય છે. પણ આપણે ગુજરાતમાં તેને બનાવવામાં અને આ રીતે જ ખાતા જ નથી. આપણે તેના પ્રોસેસ થતી હોય છે અને સાબુદાણા બનતા હોય અને કેમિકલ પણ મિક્સ થયેલું હોય, એ રીતે બનાવી અને આપણે સાબુદાણા ખાતા હોઈએ છીએ. આ કસાવા ચિપ્સ ફરાળમાં પણ લઈ શકાય છે અને ફરાળમાં ખાવાથી 2 ચિપ્સ ખાધી હોય તો આખો દિવસ તમને ભૂખ પણ નહીં લાગે અને વજન કંટ્રોલ પણ થશે અને આખા બોડીને પોષક તત્વો પણ મળી રહેશે. કસાવા મોટી સાઈઝનો હતો અને આપણે ચિપ્સ બનાવવાની છે, તો તેના 3 ભાગમાં ડિવાઈડ કરી લીધેલો છે અને હવે તેને પીલ કરી લેશું અને આ ઇઝીલી આ રીતે જો પીલ થઈ જાય છે. પીલ કરેલા કસાવાને હવે આપણે તેને બાફવાનું છે, તો તેમાં આપણે 1 ગ્લાસ પાણી એડ કરીશું અને 1 સ્પૂન મીઠું એડ કરી અને આપણે 4 વિસલ થવા દેવાની છે અને બાફી લેશું. કસાવા ચિપ્સ એક ફરાળી અને એકદમ સરળ રેસીપી છે, પણ ગુજરાતમાં મોટા ભાગે આ બનાવતા જ નથી હોતા. આની રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો અને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવશે. કસાવા બફાઈ ગયા છે અને આપણે તેને પ્લેટમાં પણ લઈ લીધા છે અને 10 મિનિટ પછી ઠંડા થયા પછી આપણે આ રીતે જો આટલી જાડી ચિપ્સ બનાવવાની છે. ચિપ્સ ના ખાવી હોય તો તેને બાફીને પણ ખાઈ શકાય, તેની ખીર પણ બને અને તેના પાપડ પણ બને અને આની અનેક રેસીપી છે. મારી ચેનલમાં તમે જોડાઈ રહેજો, પછી એક તમને આની રેસીપી પણ મળશે. તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે ચિપ્સ ફ્રાય કરી લેશું અને આને ફ્રાય થતાં વાર નથી લાગતી. બટેટાની ચિપ્સ હોય તો તેને ટાઈમ લાગે છે અને એકદમ ક્રિસ્પી નથી બનતી. આ ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી જેવા ખારીના પડ હોય તે રીતે ખારીના પડ જેમ છૂટી છૂટી થાય છે અને એકદમ સોફ્ટ થાય છે. કસાવા પાચન શક્તિ માટે પણ ફાયદાકારક છે, હૃદય રોગ માટે પણ, વાળ, સ્કિન અને નખને પણ પોષણ આપી અને સરસ બનાવે છે. કસાવા હાડકા જેવો દેખાય છે તેવા જ આપણા હાડકા એકદમ હેલ્ધી અને મજબૂત બનાવે છે. આ રીતે એક પછી એક આપણે ડીપ ફ્રાય કરી લેશું. બધી કસાવા ચિપ્સ આપણે ફ્રાય કરી લીધી. હવે આપણે આ કસાવા ચિપ્સ રેડી. કસાવા ચિપ્સ આ રીતે ફ્રાય કરેલી સોલ્ટી અને એકદમ મીઠી પણ સરસ લાગે છે, પણ આપણે ગુજરાતી, આપણને ચટપટું ખાવા જોઈએ તો આપણે તેના ઉપર મીઠું અને મરચું ભભરાવશું. ટમેટો કેચઅપ સાથે આપણે સર્વ કરશું અને આ કસાવા ચિપ્સની રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.